સંસ્થાની વાત કરવી છે। રાજકીય સિવિલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે। તેમાં કોઈ બેમત નથી। દૂર દૂરથી ગરીબ દર્દીઓ સારવાર કરાવવા માટે અને દવા લેવા માટે રાજકોટ સિવિલ આવતા હોય છે, પરંતુ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ ખબર પડે કે દવા સરકારી મેડિકલ સ્ટોર પર નહીં મળે, ખાનગી મેડિકલ સ્ટોરમાં મળી જશે। ત્યારે જે ગરીબ દર્દીઓ સસ્તી દવા માટે અહીં પહોંચે છે તેમને ખાનગી મેડિકલમાં દવા લેવા માટે કોણ આખરે મજબૂર કરી રહ્યું છે તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય। જોઈએ આ રિપોર્ટ। રાજકોટ સિવિલમાં ધાંધિયા। દવા માટે ગરીબોની રઝળપાટ। સિવિલમાં જીવન રક્ષક દવાઓ ખૂટી। દવા માટે આવ્યો તો એ લોકોએ એમ કીધું કે બહારની દવા લઈ લ્યો તમે। અહીંયા 2 વાર ગયો તો એ કે લોકો કે અહીં નહીં મળે। હા એ કે તમે વાંથી મેડિકલમાં જ લઈ લ્યો, તમને લખી દીધી ને લેવી હોય તો લ્યો। મેં સાહેબ મને તકલીફ છે, તમે પહેલા આપતા હતા, હવે કેમ નથી આપતા? નથી દવા। આ વેદના એ ગરીબ દર્દીઓની છે, જેઓ આર્થિક રીતે સદ્ધર ન હોવાથી સરકારી ગણાતી સિવિલ હોસ્પિટલમાં દવા લેવા માટે આવે છે, પરંતુ જ્યારે તેઓ રાજકોટ સિવિલમાં દવા લેવા પહોંચે છે તો તેમને જવાબ મળે છે કે અહીં દવા નથી, બહાર મેડિકલ સ્ટોરમાંથી લઈ લો। રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાંની એક હોસ્પિટલ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 2500થી વધુ દર્દીઓ દૂર દૂરથી સારવાર કરાવવા માટે આવતા હોય છે। ગરીબ દર્દીઓ સસ્તી દવાઓ મળશે તેવી આશાએ કેસબારી બાદ દવાબારી પર કલાકો સુધી રાહ જોઈને પોતાનો નંબર આવવાની રાહ જુએ છે। ડોક્ટર દ્વારા દવા લખી આપ્યા બાદ કલાકો સુધી રાહ જોયા બાદ જ્યારે ગરીબ દર્દીનો વારો આવે ત્યારે દવાબારી પરથી કહેવામાં આવે છે કે ડોક્ટરે લખેલી દવામાંથી અમુક દવા નથી, એટલે બહાર મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ લેજો। મને ડાયાબિટીસ, બીપી વરસ દિવસથી 2 વર્ષથી તો તકલીફ છે, પણ વરસ દિવસથી તો એક ધારી દવા કન્ટિન્યુઅસ લઉં છું અહીંથી, પણ ફેર પડતો નથી મને। કેટલોક સાહેબ મારે ધક્કા ખાવા અને પૂરી દવા દેતા નથી આ લોકો। મેડિકલની લખી દે, અહીંયા જવાબ પૈસા લઈએ, એટલા પૈસા ક્યાંથી આપણે કાઢીએ? રોજ પૈસાથી તો અહીં સિવિલ આવવાનો મતલબ શું? હા મેં કીધું નથી બેન, તમને કીધું ને આગળ જાઓ। મેં આગળ જાઓ સાહેબ તો તમે આજ શું કામે અહીંયા મોકલો છો? મેં કીધું હા એવો જ જવાબ દે છે। હું કહું ને ચેલેન્જ દઈને કહું છું। હા એ કે તમે વાંથી મેડિકલમાં જ લઈ લો, તમને લખી દીધી ને લેવી હોય તો લ્યો। મેં સાહેબ મને તકલીફ છે, તમે પહેલા આપતા હતા, હવે કેમ નથી આપતા? નથી દવા। સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં એકવાર નહીં પરંતુ વારંવાર દવાની અછતની ફરિયાદો આવતી રહી છે। ત્યારે હવે કઈ દવાનો જથ્થો ખૂટી પડ્યો છે તેની વાત કરીએ તો ડાયાબિટીસ માટેની ટેનાલીગ્લિયર્ટીન, તાણ આંચકી માટેની લેવિટીરામસિટામ, માનસિક બીમારી માટેની આધાથાયોપિન, બાળકો માટેની શ્વાસ અને કફની સાલ્બ્યુટામોલ સિરપ, બાળકો માટેની વિટામિન D3ની સિરપ, બ્લડ પ્રેશરથી સોજા આવ્યા હોય તો તે ઉતારવાની સ્પાયરોનોલેક્ટોન દવા। આ એ તમામ દવા છે કે જે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળતી ન હોવાની ફરિયાદ દર્દીઓ કરી રહ્યા છે। એટલું જ નહીં, દવાબારી પર દર્દી કે તેમના સ્વજનોને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાય છે કે હાલ દવા નથી, તમારા ખર્ચે બહારથી લઈ લો। દવા માટે આવ્યો તો એ લોકોએ એમ કીધું કે બહારની દવા લઈ લ્યો તમે। અહીંયા 2 વાર ગયો તો એ કે લોકો કે અહીં નહીં મળે। ત્યાં સ્ટાફ બેઠો તો એ દવા દેવા, પેટની દવા ચાલુ કહેવાય ને। અમે અમરેલીથી રહી 100 કિલોમીટર થાય હો, અને આ બીજી વાર આવ્યો છું હું। ત્યારે તો આપી હતી દવા, અત્યારે ન આપી એમ। ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, પરંતુ આ પૈસા વપરાય છે તો દવાઓ જાય છે ક્યાં તે પણ ઉકેલ્યો સવાલ છે। જે પરિવારો આર્થિક સદ્ધર નથી હોતા તેવા લોકો જ પોતાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે। ત્યારે જો ગરીબ દર્દીઓને સિવિલ હોસ્પિટલની જગ્યાએ બહારથી જ દવા લેવાની હોય તો સરકારની આ સિવિલ હોસ્પિટલમાં આવવાની જરૂરત શું છે?
દૂર દૂરથી આવતા દર્દીઓને સારવાર માટેની દવા સિવિલ હોસ્પિટલની મેડિકલ સ્ટોરમાં મળતી નથી, પરંતુ તે જ દવા ખાનગી મેડિકલ સ્ટોરમાં ઢગલાબંધ વેચાઈ રહી હોવાનો દર્દીઓનો દાવો છે. ત્યારે આ અંગે ઝી24 કલાકે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જે.કે. નથવાણી સાથે વાત કરી તો તેમણે દાવો કર્યો કે જો સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં દવા ન હોય તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી દવા ખરીદીને દર્દીને આપવામાં આવે છે અને કોઈપણ ડોક્ટર ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાનું લખી આપી જ ન શકે. નહીં, બહારથી લખવાની અમારે કોઈ છૂટ પણ નથી. એટલું જ નહીં, પણ જે બહારથી કદાચ જરૂરિયાત તો પડતી હોય ઘણીવાર દર્દીને, તો એના તરફથી એક ડિમાન્ડ મોકલવામાં આવે છે. જે ડિમાન્ડ અમે સ્થાનિક પ્રધાનમંત્રીમાંથી ખરીદ કરી અને દર્દીને ઓપીડીમાં અથવા તો દર્દીના જરૂરિયાત પ્રમાણે અમે એને સપ્લાય કરીએ. રાજકોટ સિવિલ હોસ્પિટલની દવાબારીએ છાશવારે અલગ અલગ દવાઓ ખૂટી પડતી હોય તેવી ફરિયાદો આવતી રહે છે. જ્યારે ડોક્ટર દ્વારા દવા લખી આપવામાં આવે ત્યારે તે દવા સિવિલ હોસ્પિટલની મેડિકલ સ્ટોરમાં મળતી જ નથી. મેડિકલ સ્ટોરના ફાર્માસિસ્ટ પણ હોસ્પિટલ સત્તાધીશોને ખૂટી પડેલી દવાઓ અંગે જાણ કરે ત્યારે કોઈને કોઈ બહાના ધરીને દવા મંગાવવામાં આવતી નથી. તો બીજી તરફ હોસ્પિટલ નજીકની જ ખાનગી મેડિકલ સ્ટોરમાં જોઈએ એટલી દવાઓ મળી રહે છે. એટલે જ સિવિલમાં આવતા લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સત્તાધીશો અને ખાનગી મેડિકલ સ્ટોરના સંચાલકોની સાંઠગાંઠના કારણે ભોગવવાનું ગરીબ દર્દીઓને ભાગે જ આવે છે. ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.